આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી સલવાવ હાઈવે પર દમણથી કારમાં ₹2.64 લાખનો દારૂ લઈ જતા 2 કિશોર ઝડપાયા. દારૂમાં સંડોવાયેલ દમણનો તનુષ પટેલ વોન્ટેડ, કુલ ₹5.84 લાખનો મુદ્દામાલ કબજે. વાપી સલવાવ હાઈવે પર દમણથી કારમાં ₹2.64 લાખનો દારૂ લઈ જતા 2 કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી સલવાવ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે કાર નંબર GJ15CB7734 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 764 જેની કિંમત ₹2.64 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક તથા ક્લીનર બંને બાળ કિશોર હોઈ અટક કરી હતી અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર સહિત કુલ ₹5.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂમાં સંડોવાયેલ તનુષ બજુભાઈ પટેલ રહેવાસી પટલારા દમણને વોન્ટેડ જાહેર કરી વાપી ડુંગરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપ સભ્યોનો જ રોષ. કામો થતા નથી અને પ્રમુખ દાદ આપતા નથી. કમ્પ્લીશન સર્ટી ન આપતા શું મકાનો પાકિસ્તાની બોર્ડર છે કે શું, એવા ભાજપના સભ્યોનો પ્રશ્ન. વલસાડ પાલિકામાં ભાજપને શહેરીજનોએ ગત ચૂંટણીમાં ખોબે મતો આપી 44માંથી 41 બેઠકો આપી છતાં અંદરોઅંદર ભારે મતભેદ અને જૂથબંધી ચાલી રહી છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનને પણ સભ્યો ગાંઠતા નથી તેવું પાલિકા સભાગૃહમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદારોનો વિશ્વાસ ડગમગી જાય તેવું સામાન્ય સભામાં સભ્યોના બૂમ બરાડા પરથી નજરે પડતા કેડર બેઝ ધરાવતા ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. છેલ્લા 6 માસથી કેટલાક સભ્યોની વિવાદાસ્પદ ભૂમિકાને લઈ સત્તાધારી ભાજપને અચંબાની સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું. આ દરમિયાન શનિવારે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખની વહીવટી નિષ્ક્રિયતા, કામો સામે ઉદાસીનતાના આક્ષેપો કરી ભાજપના સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ શિસ્તને નેવે મૂકી દેવાતા કબાડી બજાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સભામાં એજન્ડાના કામોની ચર્ચા માટે ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ વાંચન કરવા સામે સભાગૃહમાં ભારે બૂમ બરાડા, શોર બકોર અને હોબાળાથી ભારે તંગ વાતાવરણ સર્જાયું હતું. આરટીઆઈના જવાબમાં વિલંબ, રસ્તા, વેરા, આકારણી લાઇટના પ્રશ્ને ભાજપના સભ્યોએ જ પ્રમુખ માલતીબેન ટંડેલ સામે રોષ ઠાલવ્યો હતો. કેટલાક સભ્યોએ તો પોતાની આરટીઆઈનો જવાબ આપતા નથી તેવો પ્રશ્ન ઉઠાવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આરટીઆઈ ભાજપના સભ્યોને કરવાની જરૂર કેમ પડે તે મુદ્દે લોકોમાં ટીકાઓ થઈ હતી. ટેક્સના અધિકારી જે બી હોય તે અબ્રામાના અંદર જે કંપનીઓ આવેલી છે, પેન્ટલ, સિગ્મેક, નાઇટ્રેક્સ, ફૂડિન્સ, કલરટેક, આશાપેન, ટિપકો અને વગેરે બીજી કંપનીઓ, એના લાસ્ટ રીઅસેસમેન્ટ અને મેઝરમેન્ટ, ફિઝિકલ મેઝરમેન્ટ ક્યારે થયા છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે એના રીઅસેસમેન્ટ કેટલા વર્ષમાં કરવામાં આવે. હું તમને નથી પૂછતો. મને જવાબ આપો કે કેમ નથી થતા. તો ત્યારે મારી વાત સાંભળો. વોર્ડ નંબર 1 માં બધા મોસ્ટલી બેકવર્ડ વિસ્તાર છે. વોર્ડ નંબર વિસ્તારમાં બધા બેકવર્ડ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. મારા કામ કેમ થતા નથી ને થશે તો ક્યારે કરશો એનો જવાબ આપો. મને મારી વોર્ડ નંબર 1 ની પ્રજા પૂછે છે, આદિવાસી વિસ્તારની પ્રજા પૂછે છે, બરાબર છે, જે ખરેખર કામ મારી વાત સાંભળી
કોઈ વાત નથી. અમારું તો ફોન તો ઉચકવાનું જ તમારે. અરે કોઈ નથી ઉચકતા. મારી સાથે ફરવા વાળાને હું ફોન નથી ઉચકતા તમે. પ્રમુખશ્રી, મારા કામ ક્યારે થશે ખાલી એટલો જ મંજૂર. કામ નંબર 2. આજે આપણે વોર્ડ વાઇઝ લીધેલા જ છે, કારોબારીમાં આપણે પાસ કરેલા જ છે અને વલસાડ નગરપાલિકાના વિકાસના માટેના જ કામો છે એટલે એ કામો બધા મંજૂર થઈ ગયા છે અને થઈ જશે કામોના. અત્યારે બી વિકાસના કામો તો આપણા ચાલી રહ્યા છે, કામગીરી ચાલુ જ છે. કામો આપણા ડ્રેનેજના છે, રસ્તાઓના છે, પછી આપણું સ્વચ્છ સુંદર શહેર છે, ડોર ટુ ડોરનું છે, એ બધા કામો વિકાસના કામોના છે જ અને એ આપણે મોટા મોટા લીધા છે. એક તો આપણે આઇકોનિક રોડનો છે, એ બધા કામો મોટા આપણે લીધા છે કે વલસાડ જે આપણને સ્વચ્છ અને સુંદર શહેર બનાવી કામ થતા જ છે. બધા વોર્ડ વાઇઝ કામો તો અત્યારે એટલી બધી કઈ લાઇટની કે ડ્રેનેજની નથી. જ્યારે બી કઈ પ્રોબ્લેમ આવે છે મારા પર બી ફોન આવે છે તો હું ડાયરેક્ટ ફોન કરે એટલે અમારા ચેરમેન જાય છે અને કામગીરી કરે છે. કામો થતા છે, કામો તો થાય છે, કામો થાય છે. અત્યારે એટલી બધી કઈ અરજી બી નથી આવી કે આ કામો નથી થતા. આપણા જે રૂટીનના જે કામો થતા છે એ તો થાય જ છે. હવે મેઇન જે અમુક આપણે મોટા પ્રોજેક્ટના કામો લીધા છે હવે એની કાર્યવાહી બધી ચાલુ છે અને પ્રોસેસ પણ બધી ચાલુ છે. એ મુદ્દે તો એમ કે અમુક જગ્યાએ હજુ કામગીરી ચાલુ છે ને જે ડિમોલિશન થવાનું છે એ કાર્યવાહી આપણી ચાલુ છે. કાયદાકીય રીતે જે થશે તે થશે જ. એ રીતે જ આપણે જે રસ્તાનું જે મીટરનો 12 મીટરનો કે 18 મીટરનો જે રોલ લીધો છે એ પ્રમાણે ડિમોલેશન ચાલુ કરેલું જ છે અને અડધું ચાલુ. જવાબદારી એ અમારી કામગીરી ચાલુ છે. અત્યારે માણસો સાથે બી અમારે વાત થઈ ગઈ છે ને અમે અબ્રામાની લારી કે ગમે તે વિસ્તારમાં જ્યાં લારી હશે ને ત્યાં અમે ઉઠાવવાની કામગીરી ચાલુ. ઉમરસાડી માછીવાડમાં એક ઘરમાં આવી ચડેલ કોબરા સાપને જીવદયા પ્રમુખે રેસ્ક્યુ કર્યો. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે મંદિર ફળિયા ખાતે રહેતા અર્જુનભાઈ ટંડેલના ઘરમાં રાત્રિના સાપ આવી ચડ્યો હતો, જેની જાણ જીવદયા ગ્રુપના સભ્ય કુલકર્ણી ટંડેલને થતાં તેઓએ પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી. તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા આ સાપ ઝેરી કોબરા હોવાની જાણ થઈ હતી. જે સાપને સહી સલામત રીતે પકડી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. ના મેમ્બર એવા ગુલિયા ઉર્ફ કુલકર્ણીભાઈને ફોન આવતા કે અમારા ફળિયાની બાજુમાં એક સાપ જેવો રાતના દેખાય છે. આ લગભગ ટાઈમ થયો છે 11:30 વાગે. હું મારતી ગાડી લગભગ 5 થી 7 મિનિટમાં અહીંયા આવી ઉમરસાડી ખાતે આવી ગયો અને એક કોબરા જાતિનો એક સાપ મેં રેસ્ક્યુ કર્યું છે અને ફોરેસ્ટ વિભાગને જાણ કરીને હું આ સાપને જંગલ ખાતામાં છોડી દઈશ. ધરમપુર તાકી ખાતે નાણામંત્રીના હસ્તે ₹46.24 લાખના ખર્ચે નિર્માણ થયેલી કન્યા આશ્રમ શાળાનું લોકાર્પણ. વિદ્યાર્થીઓના સારા અભ્યાસ માટે આશ્રમ શાળાનું સારું વાતાવરણ ખૂબ જ મહત્વનું છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરમપુરના ટાંકી ખાતે ₹46.24 લાખના ખર્ચે નવનિર્મિત ટાંકી કન્યા આશ્રમ શાળાનું આદિજાતિ વિકાસ, ખાડી, કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશ્રમ શાળાના મકાનની સાથે સાથે DGVCL, જેટકો અને ગુજરાત ગેસના CSR ફંડના અનુદાનમાંથી બનેલા ભોજનાલય અને સેટ તેમજ શાળાની પ્રોટેક્શન વોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ આશ્રમ શાળા અને ભોજનાલયનું વિસ્તારપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મંત્રીના હસ્તે સ્વર્ગસ્થ મણિભાઈ R. ચૌધરી વિદ્યા સંકુલમાં સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ મણિભાઈ R. ચૌધરીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈ આશ્રમ શાળાના નિર્માણથી અનેક વિદ્યાર્થીઓને સારો અભ્યાસ તેમજ રહેવાની સુવિધા મળી રહે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આશ્રમ શાળાનું સારું વાતાવરણ પણ ખૂબ જ મહત્વનું છે. મંત્રીએ સ્વર્ગસ્થ મણિભાઈ ચૌધરીના કાર્યોને બિરદાવ્યા હતા અને તેમની સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે આશ્રમ શાળાના નવા મકાનના અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આશ્રમ શાળાઓના વિકાસ માટે આશરે રૂપિયા 300 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. વધુમાં મંત્રીએ આશ્રમ શાળાના સ્ટાફર સ્વર્ગસ્થ મણિભાઈ ચૌધરીને યાદ કરતા કહ્યું હતું કે તેમના સમાજ સેવાના મહત્વપૂર્ણ યોગદાનથી આજે ખૂબ જ વિશાળ વટવૃક્ષ ઊભું થયું છે. ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ગીતા કેળવણી મંડળ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી સંસ્થાના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોટ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ડીસીવીસીએલના ચેરમેન યોગેશ ચૌધરી, જેટકોના ચેરમેન ઉપેન્દ્ર પાંડે, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું આજના દિવસે આ સંકુલની અંદર નરેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, અત્યારે થોડા દિવસ પહેલા તમને આમાંથી પણ કેટલાક વાલીઓના દીકરીઓ MBBS-માં હશે, અન્ય ફેકલ્ટીમાં, એન્જિનિયરિંગમાં હશે, નર્સિંગમાં હશે, કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતા હશે. આપણે એમને નથી ભણાવી શકતા. આપણી ગવર્મેન્ટ કોલેજો સિવાય અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર આપણા વિદ્યાર્થીઓ જે રીતે ભણી રહ્યા છે, હજારોની સંખ્યામાં ભણી રહ્યા છે. ભાઈઓ બહેનો, એક MBBS દીકરી માટે 6 લાખ રૂપિયા ફી ભરવી એ કોઈ વાલી ભરી નહીં શકે, આપણી સરકાર ભરે છે. એક દીકરી પીજી થાય, એને ગાયનેક બનવું છે, એને MD ફિઝિશિયન બનવું છે, જો જે બી કરવું હોય એને કરે, 40 લાખ સુધીની ફી આપણી સરકાર ભરે છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. એ ફક્ત નરેન્દ્રભાઈ શિરસ્તો ઉભો કર્યો અને એ જ શિરસ્તાએ આજે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આપણને મદદ કરી રહી છે. આજે જ આપણા ભારત સરકારનું બજેટ રજૂ થયું. કે ભારત સરકારનું બજેટ એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સરકારનું બજેટ રજૂ થયું. એમણે એમાં એક જાહેરાત કરી કે દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે એક હોસ્ટેલ શરૂ થશે અને એના લીધે ફરીથી સમગ્ર દેશમાં એક શિક્ષણની એમણે એક હાક જગાવી છે. પરંતુ જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું 2001માં મુખ્યમંત્રી તરીકે, ત્યારથી એમણે જોયું કે ગુજરાતનું જે બજેટ આવે છે એ બજેટ ફક્ત શહેરી વિસ્તારો કે જે વિસ્તારોમાં ધારાસભ્યો કે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કામો લઈ જાય છે, પરંતુ આદિવાસી વિસ્તાર, જે દૂર દરાજનો વિસ્તાર છે, છૂટો છવાયો વિસ્તાર છે, એ વિસ્તારમાં કામ થવા જોઈએ. અને એટલા માટે બજેટમાંથી એમણે આદિવાસી વનબંધુ કલ્યાણ યોજનાના નામે એક જુદું ખાતું ખોલ્યું. સેલવાસમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં 1000થી વધુ દર્દીઓએ લાભ લીધો. સેલવાસ લાયન્સ ક્લબ અને ડીસી રાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું અબ્દુલ કલામ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ સોમનાથ દેવરે અને ડીસી રાણા ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર નરેશ રાણા હાજર રહ્યા હતા. આ કેમ્પમાં 1000થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. દર્દીઓને માત્ર સલાહ જ નહીં પરંતુ મફત સહાયક ઉપકરણો, દવાઓ સાથે જરૂરિયાતમંદોને વોકર્સ, લાકડીઓ અને ચશ્મા પૂરા પાડવામાં આવ્યા હતા. દર્દીઓ માટે બસ સેવા અને ફૂડ પેકેટ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. धन्यवाद करता हूँ कि आपने अपना टाइम निकाला हमारे इस प्रोग्राम के लिए. हमको पता नहीं आप देसाई क्यों नहीं कर रहा है. पहले दिन जो कोई साइड इफेक्ट नहीं है और बिल्कुल ये सोच समझ के दी जाएगी आपका दवाइयाँ. Also, the last one is my friend, Mecca Medical, taken by Mecca. Without him, there is no success of this camp. I just want to tell everybody. लायंस क्लब ऑफ सिलवासा में जो आप लोगों ने जो अरेंजमेंट किया है, सभी मूलभूत जरूरत ही है. ये सभी को मेडिकल मिल रहा है फ्री में. सब डॉक्टर्स आए, सीनियर डॉक्टर है, अमेरिका से डॉक्टर साहब आए और लायंस क्लब की तरफ से मेरे को जो आमंत्रण किया, मैं सबका धन्यवाद करता हूँ. उसको चेकअप करने के लिए अपना कीमती समय निकाला
तो तमाम डॉक्टर लोग का मैं दिल से आभार व्यक्त करता हूं। मैं लास्ट टाइम आया था, वैसे तो हमेशा आ रहा हूं, लास्ट टाइम 1100 लोगों का आपने बॉडी चेकअप किया तो मुझे बहुत अच्छा लगा। लेकिन जो व्यक्ति यहाँ पे आता है और उनको जो चेकअप के अंदर जो भी शरीर के अंदर बीमारी होती है उसका आपको सर्टिफिकेट देते हैं, यानी उसका जो आपको लेटर लिख के देते हैं डॉक्टर्स लोग, और उसके अंदर अगर परिवार पूरा ध्यान रखेगा તો આ તારના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।